એક મદારીને કંટાળો આવ્યો, ચોકમાં ડુગડુગી વગાડતો હતો, પછી કારો કાઢું કે કાબરો, કાબરો કાઢું કે ડાંડાઓ, ચલો છોકરા તાલી બજા દો. પછી એને એમ થયું કે અમારા બાપદાદા હેરું પકડવાના ધંધા શું કર્યા એમ, આ ધંધા કરાતા છે તે મોજમાં આવીને એરું છૂટા કરી દીધા કે આ ધંધો જ નથી કરવો. થોડા ઘણા રૂપિયા વૈજા હતા તે ભેંસોની લોન લીધી. એરુંય કાળો, ભેહુંય કાળી, બધું પાતાળ લોકનું. પછી ભેહું રાખીને દૂધનો ધંધો ઘીનું શરૂ કર્યું. દર સોમવારે ઘી શહેરમાં વેચવા જાય. રસ્તામાં કે વાવ આવે, વાવને કાંઠે વડલો, વડલે એ કાવેર ટીંગાડે, કારણ કે ઓલું એને આમદ લેવાની ટેવ, બે કરેલું બાંધેલું. તે તાજા માટલા લીધા, તે દી તો માટલા ઉપર માટલામાં જ લઈ જતા. તે તાજા માટલા ને એમાં ઘી ભર્યા ને એ લઈને જતો હતો શહેરમાં. તે એકવાર વેચવા ગયો તો આ 200-200 ગ્રામ ઘટ્યું. બીજી વાર વેચવા ગયો ત્યારે પાછું 250-250 ગ્રામ ઘટ્યું. ઓલો કે તાજા માટલા હોય તો જેમ ઘટતું જાય તો પાછું એ 100 ગ્રામે પોગું જાય, મારું વધતું કેમ જાય એમ. પહેલાં જો તાજા માટલા છે સૂહી જાય છે, પછી એને ખબર પડી કે જે થાય એ વડલે થાય. પાણી પીવા વડલે કાવડ બાંધીને વાયુમાં પાણી પીવા ઉતરે ત્યારે જે થાય એ ડખો થાય એવું લાગ્યું, અને વેમ પડ્યો. એ સિવાય તો હું કાવડ ઉતારતો નથી, એટલે એ કાવડ મૂકી વડલે અને વાયુમાં હતાઈ ગયો. હતાઈને જોયું ને ત્યાં એ વડલા ઉપર વાંદર્યો, અને એ વાંદરો બે માટલા માલી ખોબો ખોબો ઘી પી જાય. બોલો કે હું મદારીનો દીકરો અને વાંદરા મારું ઘી પી જાય એમ. બાપ દાદાની મૂકી દીધેલી વાહળી પડી હતી ને મોરલી, એ ઉઠાવી ઘીરે જઈને હણ રાફડે બેઠો, હણ કાળોતરો પકડ્યો, માટલામાં ઘી ન ભર્યું, ઓલો મૂક્યો દાદો. હણ માટલાનું મોઢું બાંધીને કાવડ લઈને બંદા પોગ્યા વડલે, અને ઓલો વાયુમાં ઉતર્યો. ને ઓલાને વાંદરા નહીં છું કે આજ મોડું છું, થોડુંક ભૂખ્યો થઈ ગયેલો વાંદરો, કે આજ આખું માટલું લઈને વહી જાઉં. એટલે માટલુંનો ગાળીઓ નાખ્યો ડોકમાં, અને વાંદરો ભાગ્યો. ને ઓલા ખાલી ભગાડવો જ થો. મદારી ઘણા હાકલા માર્યા, ને ઓલો મળ્યો દોડવા જ. તેને વાંદરો તો ઠેકતો જાય, માટલું હલતું જાય, ને ઓલો અંદર તમને કોઈ લાલ સોળ થઈ ગયેલો કે આ જમનો દાદો આવે તોય ડંખ મારી દેવો છે. નાગ દાદા એ નક્કી કરી નાખેલું. વાંદરે કારણ કે ડોકમાં જ ગાળ્યો હતો, અને આમ માટલા માલી મોઢું ખોલ્યું તો હામો આમ. હવે આ ગાળીઓ નીકળે નહીં. આ કોકના ઘી પીવામાં છે કા આવું થાય. ગાળીઓ ડોકમાં, ગાળિયામાં માટલું, માટલામાં દાદા. પણ ભાઈ ઘડીક એરું આમ 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 છો ને, વાંદરાને જોયો ને તો એરું પાછો માટલામાં વયો ગયો. અને પછી માટલામાં બેઠો બેઠો મળ્યો વિચાર કરવા કે વાંદરા માલી તો માણાનું સર્જન થયું હતું, આ માણા માલી વાંદરા પાછા કેમ મળ્યા હતા આવા. પણ હું વાત એક થોડીક આ ટૂંકી કરી નાખું. ઉપડી જ છે, શ્રાવણ મહિનો છે, આઠમ નદી ભગવાન જન્મો છે. અને મેં કીધું એમ કે દ્વારકાથી આવ્યો છું અત્યારે ડાયરેક્ટ. એટલે સાહેબ સુદામા થાકી ગયા, વાત ન્યા પોકી થઈ. પછી વાતો માણસો વાતો કરે કે પરસો નહીં, પણ જો આ સુદામાની અંદર જે આ વાત હતી એવી જો આપણામાં આવી જાય તો કુમાર બાપુ આપણી માટે કાળિયો ઠાકર ડોટું દેવો. કૃષ્ણમાં કયું તત્વ હતું? હાવ સહજ. હિમાલયમાં તપ કરવા જાય ને ભગવાન મળી જાય, ખોટી વાત છે ભાઈ. હો વર્ષ, હજાર વર્ષ તપ કર્યા, નથી મળ્યા, લેંઘા પહેરીને પાછા વહી આવ્યા. મળી જાય તો ક્ષણવારમાં. ભક્તિને, શક્તિને, મૃત્યુને, બુદ્ધિને, ઉંમર અરે કાંઈ લેના દેના નથી. મારી ભેં વહી આવ્યા દે ને પછી સળીએ મારી હેરીએ, કોઈ દી પાર જ ન આવે આ વાતમાં. એ તો હરિયન ઘરે ન હોય, જેના ફળિયામાં કુંજર ફરે પછી વહીની વાટું ન હોય, ઓલા કેહર બચાને કાગડા. અહીંયા શું ઘટના ઘટી સાહેબ? જો ભક્તિને ઉંમર હારે લેના દેના હોય તો 5 વર્ષના પ્રહલાદને ભગવાન ન મળે. શક્તિને જો ઉંમર હારે લેના દેના હોત તો મારો ને તમારો બાપ હનુમાન જન્મતા હોય સૂર્યને ન ગળી શકે. બાકી તો ઘણા 80-80 વર્ષના છે, હજી મોય દાંડિયા રમે.
એવું કઈ મળી જાય બુદ્ધિ, રામ રામ કરો. હા, નથી 60 વર્ષની ડોહ્યું સબે રમજો ઢબો ઢાંસ તો તમારા જેને યારે મંડાણા એના છે. તમારા દાદા મારી સામું બોલે જ નહીં. એક તો 80 વર્ષનો દાદો વાતમાં કે ડાર્લિંગ ક્યાં છવો તો ડોશીને દાંત આવે. બોલો, એ અહીંયા બેઠી છે હું છે. એક છોકરો સાંભળી ગયો કે બાપા અહીંયા આવો તો, આ ઉંમરે ડાર્લિંગ ડાર્લિંગ કરો છું સારું ન લાગે. એ કે તું સાનો બેન તારા બાપનું હું જાય, મારી ઘરવાળી છે ને હું ડાર્લિંગ કહું છું એમાં તને હું વાંધો. તક પણ આ ઉંમરે ન સારું લાગે. તા દાદો કે 20 વર્ષા ડોહીનું નામ ભૂલી ગયો. હવે પૂછી તો માર ખાઈને ડાર્લિંગ કહું એને સારું લાગે છે. હાલવા દે ને મારું હાલે હી. હવે આને દાંપત્ય જીવન કહેવાય, નામ ભૂલી જાય ડોહા. હે, મારી વાત એ છે, કૃષ્ણમાં ક્યું એવું તત્વ હતું મિત્રો કે ભગવાનને દોડ દેવી પડે. એનું કારણ કે ભગવાન એમ કહેવાય સુદામા દ્વારકાના પંથે દાદા થાકીને એમ કહેવાય સુદામા બેઠેલા અને એમાં વટે માર્ગુ નીકળ્યા. એ વટે માર્ગુ માણસો, દ્વારકાની નગરીના માણસો નીકળેલા અને એ વાતો કરતા જતા હતા કે જ્યારથી દ્વારકાનો રાજા કૃષ્ણ બન્યો ત્યારથી તો મારા બાપ અમારા લીલા લહેર છે. આ મિત્રના વખાણ સાંભળ્યા અને પછી પોરો ચડ્યો. આવું આપણામાં ખરું કાંઈ વાતું થાય હો. હગા દીકરાના વખાણ સાંભળ્યા તો બાપુને ઘડીક તો એમ થાય કે મારો દીકરો મારી સાઈડ કાપી ગયો એમ. અને આપણે એમ કે આપણે અરે ભણતો હોય અને આપણે એમ કે તો બહુ મુંબઈમાં મોટો માણસ થઈ ગયો ને ઝૂ ઉપર ભાઈના બંગલા પાસે બંગલો કર્યો એણે, તો આપણે શું કહીએ તો ભાઈએ લોન બોન દીધી હોય ને. સારા વિચાર તો આવે જ નહીં. તમે ખાલી 4 વ્હીલ લ્યો ને, 4 વ્હીલ આપણે લઈને તો જો પત્નીને કલરની પડી હોય, આવા જ કલરની લેવી છે મારી છાડી જેવી. એથી નાનું કોઈ ઘરે હોય તો એને અંદરના અરીસાની પડી હોય. અરીસા કેટલા છે? છોકરાઓને સ્પીડની પડી હોય. કારણ સ્પીડ કેટલી છે પપ્પા એકચ્યુઅલી? આ બધા ને પાડો હી એમ કરતા આને લીધા ક્યાંથી છે એમ. એક ગાડી જોતા કેટલા ટેન્શનમાં માણસો આવી જાય. અને એક તમે જ્યાં વિચારો એને વિચાર લેજો. આપણને એમ છે કે સમાજ કે માણસો આપણી સુવિધા કરે, બિલકુલ ખોટી વાત છે. કોઈના ઘરે જઈને સારા સોફા હોય તો એનું સારું લાગે એ હાટું, બાકી આપણે હાટું કઈ 10,000નો ખર્ચો કરે એ મોળા ન લાગે એટલે એ બનાવે છે. એક ભાઈ મારી પાસે હમણાં ભૂરો આવ્યો, મને કે મારા ભાઈ કેવું થયું? કા હું કેવું થયું? મને કે આમ થયો કેવી મોતો તું નીકળી, લોસ લોય ને રેન્જ રોવર ને મર્સિડીઝ ને હે પછી બીજી કયો BMW હે કેવું છે બીજું કયો? ઓજી 4 બંગડી વાળી ગાડી લઈ દો. કે હકીકત મને ભૂરો કહેતો મને કે કેવી ગાડીઓ નીકળી અંદર 20 એરબેગ 10 એરબેગ. મને કે મારા ભાઈ ગમે તે બાજુથી ગાડી ભટકાય ને તો ફરતું હમણાં આમ જોઈ કે એરબેગો ખુલી જાય, માણસ મરે જ નહીં. મેં કીધું આપણી વખતે નોય ખુલે, પૂરા વેમમાં નહીં રહેવાનું. અને ભાઈ 2-3 કરોડની ગાડીની કિંમત તે કંપની વાળા એરબેગો કાંઈ આપણને બસાવવા હાટું નથી કરી, એની સેફટી હાટું કરી કે હપ્તા દીધા વગરનો મરી ન દાવો દો. એની સુવિધા છે. આ વિડીયો વાળા ભાઈઓ બધું ગોઠવીને બેસી ગયા આપણને લાગે ડાયા લાગે એમ. એનું સારું ઉતારવું છે એટલે એનું કામ તો સારું દેખાડવું પડે ને. અને તમારે આમાં હું ડાયો થઈને બેઠો એટલે હું સારું કંઈક સારું દેખાવું દઉં એટલે કાંઈક ને કાંઈક સ્વાર્થ પડ્યો છે. મૂળ વાત મતલબ એટલો જ. સુદામાના મોઢામાંથી વેણ નીકળી ગયા કે વાહ ગોવિંદ વાહ ગોવિંદ, મારો દ્વારકાનો રાજા કૃષ્ણ અને એની પ્રજા એટલી સુખી. આ પોરહમાં દ્વારકા કેમ આવી ગયું ને એ સુદામાને ખબર ન રહી.
અને હું કાયમ એક વાત કરું છું ને આજે કહું કે તમે જેટલી ઊંચાઈએ જાઓ ને એટલી જ નીચે ખાઈ બનતી જતી હોય. બહુ મોટું થવામાં મજા નથી. આ રિલાયન્સ વાળા બે પ્રોગ્રામ સાંભળીએ કે આવે કોઈક દી મુકેશભાઈ લ્યો ડાયરામાં, એને રગે ન હોય. ધીરુભાઈ પાસે હતું જ મોટા થયા. ધીરુભાઈ ખૂબ ડાયરા સાંભળ્યા, ખૂબ કથાઓ સાંભળી, એટલે મોટા થયા. પછી મૂકી દીધું તો ઘીરે ખોટા થયા. મુકેશને એમ છે કે અનિલને પાડી દઉં, અનિલને એમ છે કે મુકેશને પાડી દઉં. શું કામ? ધર્મ ચુકાય છે. જ્યાં પ્રેમ હશે ત્યાં બધું હશે, જ્યાં પ્રેમ નહીં હોય ત્યાં કાંઈ નહીં હોય. એટલે મૂળ મુદ્દો એટલો જ. આ જો આ તમે જેટલા ઊંચાઈ જતા જાય, આપણે જેટલા જો પેલા આ વડીલો બેઠા, ઘરે ટેલિફોન નહોતા, કાંઈ ટેન્શન હતું. મહિને ટપાલ આવતી, લે કોની ટપાલ આવી? તાક લે કાકાની ટપાલ આવી, લાગે સુરતથી આવી. હવે કેવું ટપાલમાં લખતા, હોરવી જાય તો ટપાલ લખજે, પાણી ન હદે પાછો વયો આવી છે. તમને એ મુંબઈ વાળા, તમને ખબર છે અત્યારે આ બધા આ શેર શાયરી લખે ને, અત્યારે શેર શાયરી કઈ ગયા શેર બશેર વાળા, આગળ ઓસમાણભાઈ બોલવાના છે, શેર બશેર બધું. અત્યારે શેર શાયરી બોલતા હોય ને હામામાં, તો તમને હું ગામડામાં નહોતું એમ કયો, ટપાલું વાંચ્યું આજથી 40 વર્ષ પહેલાની. તમને હું ભાભલા મોળા હતા એમ કયો, લે એ તો પહેલેથી આવજો. આવે કોઈ પ્રેમ વગેરે જીવીએ કે ભલા હમણાં? ત્યારે ટપાલું લખતા. ઓલો સુરત હોય અહીંથી ટપાલ લખે, હું ગઈ થી વાડીએ ને મને વાગ્યો કાંટો, દિવાળીમાં ઘૂઘું આવજો એક આટો. લે હું સમજો તમે અમને. એમાં શ્રાવણ મહિને આટો ગઈ હોય વાડીએ, વાડીએ લઈ આવ્યા પછી ટપાલ લખે, નાનું નાનું શીભડું ને મોટા મોટા બી હંધાય તે વાલા ભૂરું તમે મારા ઈ. લે રાજ્ય દાંત કઈ નું હાસું કહું છું. વાત એ કરતો હતો મારા બાપ, વાત પૂરી કરું હબ. અને આ તો મેં કીધું ને કે આ રબર જેવું, જેટલું લાંબુ કરું એટલું થાય. પણ ઘડિયાળ ને વ્યાજ માણા હુઈ જાય તો એ ચાલુ રહેતા હોય છે. પણ સુદામા કહેવાનો મતલબ કે એની અંદર એવો ભાવ હતો કે એટલે વાત એટલી જ છે કે જેટલી ઊંચાઈએ તમે જાતા જાઓ એ ઊંચાઈએ ન ગયા સુદામા, કૃષ્ણ મિત્ર હોવા છતાં. આ તમે નીચે બેઠા છો, અમે ટેજમાં થશે, તો એટલી બીક તો ખરી જ ને. જો હાલતા હાલતા ઠેબુ આવે તો વધી વધી નખ નીકળે. થોડાક ઊંચાઈએ જાઓ ને સાયકલ લ્યો ને પડો તો કોણી ભાંગે. એનાથી થોડાક ઊંચાઈએ જાઓ ને મોટરસાયકલ લ્યો, ઘણા નથી હાચે પ્લાસ્ટર હોય આપણે મળે, કાં હું જો આ ભગવાને કીધું તો નહીં, એટલે ભગવાને કીધું તો છૂટાય છે કોથળીઓ પી નાખજો એમ. આવું કાંઈ બધું ભગવાનના બાયોડેટામાં ન લખ્યું હોય બધું, કે ભગવાન આમ કરે છે ને ભગવાન તેમ કરે છે ને, એવું કાંઈ એજન્ડા હોય જ નહીં એનું. થોડુંક તો આપણે જ ધ્યાન રાખવું. કંપનીવાળા ગાડી આપે કે ડ્રાઈવર ભેગો ન આપે, એમ ભગવાને આપણને શરીર આપ્યું કે પછી હા બધું ન એ ધ્યાન રાખ. અને અમુકને તો ભગવાનને ખબર નથી અહીંયા આવડવા રહે. હો મારા રેશનિંગ કાર્ડમાં નામ હોય તો ઓલા ક્યાંથી નામ હોય એમ.